કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું, ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની વાત બીજેપીએ કરી હતી, પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી। પેટ્રોલ, ડીઝલ અને વીજના ભાવ ડબલ થઈ ગયા છે। તેમણે કહ્યું, પરંતુ ખેડૂતોની આવક તેમ છતાં બમણી થઈ નથી। એમએસપીનો કાયદો લાવવો જોઈએ। તાકીદે ડુંગળીની ખરીદી કરે સરકાર અને વિદેશમાંથી ખરીદવાની મંજૂરી આપે। આજે રાજ્યની અંદર માછીમાર વિભાગની અંદર માંગણી હતી, તેની માંગણી અમે વિધાનસભા ગૃહમાં કરી હતી। દરિયાની અંદર એક્વા કલ્ચરનો વિનાશ થઈ જાય, જેને લઈને તેના ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ તેવું તેમણે કહ્યું। દરિયાની અંદરની પ્રદૂષણ ન થવું જોઈએ તેવી તમામ માંગણી રાજ્ય સરકાર સમક્ષ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી તેવું તેમણે જણાવ્યું। बहुत हुई किसानों पर मार, अब की बार मोदी सरकार। आ सूत्र અને ખેડૂતોને 2022 સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે 2022 પછી આજે 2024 થઈ ગયું, પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે, પણ એની સામે બિયારણ, ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા, ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો, પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી। એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે, એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે। અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ પણ આપે। એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળિયે જાય છે, અને જ્યારે બજારમાં લઈ આવે ડુંગળી, એના પછી એના ભાવ ફરી પાછા તળિયે છે। એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીની વિદેશમાં જે વિકાસ કરવાની પણ પરવાનગી આપે। એ જ રીતે જે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે। ઉપરાંત આજે રાજ્યની અંદર જે માછીમાર વિભાગની માગણીઓ હતી એમાં પણ અમે રજૂઆત કરી છે કે જે નાના ફિશરમેન છે, પિલાણા ચલાવતા, એને પેટ્રોલ વાપરવાની પરવાનગી આપીને પેટ્રોલ ઉપર સબસિડી આપવી જોઈએ। જે લોકોની પાકિસ્તાનમાં બોટ છે એમને નવી બોટ બાંધવા માટેનું પણ એક પેકેજ આપવું જોઈએ। એ ઉપરાંત જે અત્યારે માછીમાર ભાઈઓને પોષણક્ષમ ભાવ નથી મળતા એના માટે એને પણ પ્રોત્સાહક રકમ આપવી જોઈએ। અને જે અત્યારે દરિયાની અંદર એક્વાકલ્ચરનો વિનાશ થઈ જાય એ પ્રકારે લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગની જે અમુક ફિશરમેનો કરે છે એના પર પ્રતિબંધ લાદીને એને કાયમી ધોરણે એનો ઉકેલ લઈ આવવો જોઈએ। એ ઉપરાંત પોરબંદર સહિતના જે ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરો છે એ બંદરોનો વિકાસ કરીને આ બંદરોનો પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બંદર તરીકે વિકાસ કરવો જોઈએ। દરિયાની અંદર પ્રદૂષણ ન થવા દેવું જોઈએ, એ બી માગણી અમે રાજ્ય સરકાર પાસે આજે કરી છે।